શો ધાર્મિક લાગણી અને પછી રસ્તા ઉપર ઉતરેલું આક્રોશનું ટોળું પોલીસ કસ્ટડીમાં ઘૂસીને આરોપીને ખતમ કરવાનો પ્રયાસ કરાયો। અમદાવાદના કાગડાપીઠમાં ખેલાયેલા આ સનસનીખેજ લોહિયાળ જંગનો રિપોર્ટ માત્ર તમારી સામે। નશો, નફરત અને ન્યાય। રાતનો સમય અમદાવાદનો કાંકરિયા રોડ અને અચાનક ગુંજે છે ચીચિયારીઓનો અવાજ। દારૂના નશામાં ચૂર એક બુલેટ સવાર રાજદીપસિંહ સામંતે રસ્તો રોક્યો એવા પરિવારનો જે ખુશી ખુશી લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો, પણ રાજદીપના મનમાં નશો અને જીભ પર અપશબ્દો હતા। ધાર્મિક લાગણી દુભાવી જય શ્રી રામ બોલવા દબાણ કર્યું અને જોત જોતામાં વાતાવરણ તંગ બની ગયું। મુસ્લિમ ફેમિલી પોતાના લગ્નના કોઈ પ્રસંગમાંથી પરત આવી રહ્યું હતું। આ દરમિયાન એક વ્યક્તિ જેનું નામ રાજદીપ સામંતા છે, એને પોતાનું બુલેટ લઈને ત્યાં આવ્યો હતો અને અચાનક જ આ લોકોને વચ્ચે રોક્યા અને એમની સાથે થોડીક બોલાચાલી કરી, અપશબ્દો બોલ્યા એને, અને પછી એને એમની ધાર્મિક લાગણી દુભાય એ રીતના એમની સાથે વર્તન કર્યું અને એમને જય શ્રી રામ બોલો એવી રીતના એને વાત કરી, જેથી આ મુસ્લિમ ફેમિલી હતું થોડું ગભરાઈ ગયું અને ફટાફટ ત્યાંથી ગમે તેમ કરીને નીકળી ગયું। પરિવાર ગભરાયો પણ આસપાસના લોકો ભેગા થઈ ગયા। રાજદીપને ઘેરી લેવામાં આવ્યો। સ્થિતિ વણસતી જોઈ ટ્રાફિક ઇન્ચાર્જ ઇમરાનભાઈએ રાજદીપને ટોળામાંથી બચાવી પોલીસ જીપમાં બેસાડ્યો, પણ આ તો માત્ર શરૂઆત હતી। અસલી સનસની તો હજુ બાકી હતી। પોલીસ કસ્ટડીમાં મોતનો ડર। પોલીસ રાજદીપને બચાવીને દાણી લીમડા ઓફિસે લાવી, પણ પાછળ 75 થી વધુ લોકોનું આક્રોશિત ટોળું પણ પહોંચી ગયું। સૂત્રોચ્ચાર થયા, ધમકીઓ અપાઈ, આરોપીને બહાર કાઢો, અમે તેને મારી નાખીશું। પોલીસ સ્ટેશનની બહાર જાણે યુદ્ધનું મેદાન બની ગયું। ત્યારે આ ટોળાએ દાણી લીમડા પોલીસ સ્ટેશન ખાતે આખી ગાડીને ઘેરી લીધી હતી અને જે વ્યક્તિ છે, આરોપી હતો જે રાજદીપ સામંતા, એને એવું કીધું કે ભાઈ આને બહાર કાઢો, અમે આને મારી નાખ્યું। આ પ્રકારનો ટોળામાંથી કેટલાક લોકોએ નારા લગાવ્યા આ બાબતના, અને જેને લઈ અને પોલીસને એ બાબતનું એન્શ્યોર થઈ ગયું કે અહીંયા એને જો બહાર કાઢવામાં આવશે તો એના ઉપર ખૂબ જ ઘાતક હુમલો થઈ શકે એમ છે, જેથી પોલીસે એને સતત બચાવવાનો પ્રયાસ કર્યો। ઉશ્કેરાયેલા ટોળામાંથી ઈંટોના ઘા થયા। પોલીસ જવાનો અને હોમગાર્ડ ચિરાગભાઈ વચ્ચે પડ્યા તો તેમને પણ ઈજા થઈ। કાયદો હાથમાં લેવાની આ કોશિશ હવે હત્યાના પ્રયાસમાં ફેરવાઈ ગઈ હતી। એક તરફ રાજદીપ વિરુદ્ધ છેડતી અને ધાર્મિક લાગણીનો ગુનો, તો બીજી તરફ ટોળા સામે રાયોટિંગનો ગાળ્યો, કે જેમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ છેડતીનો અને ધાર્મિક લાગણી દુભાવવાનું સેક્શન ઉમેરતી BNS ની ધારાઓ લગાવી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ત્યાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે, એ કેસ અલગથી દાખલ કરવામાં આવ્યો। ત્યારબાદ દાણી લીમડા ખાતે કે જે ટોળાએ આ વ્યક્તિને અને અમારા પોલીસ જવાનો સાથે હાથાપાઈ કરી હતી એ બાબતને લઈ અને એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એક ગુનો 3 FIR। પોલીસે એક્શનમાં આવીને સાહિલ સૈયદ, રિયાઝ, ગુલામ અને કાસમ સહિત 4 શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। કુલ 3 ફરિયાદો નોંધાઈ છે। રાજદીપ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને તેની પાછળ હુમલો કરનાર ટોળાની પણ પોલીસે કુંડળી કાઢી લીધી છે। કાગડાપીઠની ઘટનામાં જે આરોપી છે રાજદીપ, એની ધરપકડ થઈ ચૂકી છે, પોલીસ કસ્ટડીમાં છે અત્યારે। ત્યારબાદ જે આઈડેન્ટિફાઈ થયેલા જે 7 લોકો છે એમાંથી પણ 4 લોકોને આઈડેન્ટિફાઈ કરી ડિટેન કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે। નશો ભલે ઉતરી ગયો પણ હવે કાયદાનો સકંજો કસાયો છે। નથી બચવાનું છેડતી કરનાર રાજદીપ કે નથી બચવાનો કાયદો હાથમાં લેનારા તોફાનીઓ। અમદાવાદ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ન્યાય શેરીઓમાં નહીં પણ કોર્ટમાં થશે। અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી।